નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી કૃષ્ણા ક્લાસીસમાંથી હું રવિ સર આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 1.1 ની અંદર ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n એટલે કે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. તો તે ચકાસવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? તો તમને ખબર જ છે કે એકમનો અંક શૂન્ય હોય તો તેવી સંખ્યાને આપણે 2 અને 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે પહેલો મુદ્દો લખીશું આન્સર ની અંદર કે જો કોઈ સંખ્યા નો એકમનો અંક શૂન્ય હોય તો તેવી સંખ્યાને આપણે 2 અને 5 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કે એના બે અવયવો કમ્પલસરી હોવા જોઈએ, 2 અને 5. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા કેવી રીતે 6 ની n ઘાત એટલે કે 6n બરાબર 6 ના અવયવ પાડીએ તો આપણે 2 * 3 લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. અને ઘાતનો નિયમ છે કે જો ગુણાકાર અને કૌંસની બહાર જો ઘાત આપેલી હોય તો ઘાત દરેકને ઇન્ડિવિડ્યુઅલ અલગ અલગ મળી શકે, એટલે કે 2 ની n ગુણ્યા 3 ની n. અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જુઓ કે 2 અને 5 વડે ભાગવું હોય તો અહીંયા 2 મળે છે પરંતુ 5 મળતા નથી. અહીં 6n માટે 2 વડે વિભાજ્ય છે પરંતુ 5 વડે વિભાજ્ય નથી. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, 2 વડે વિભાજ્ય થાય છે પરંતુ 5 વડે વિભાજ્ય થતી નથી. માટે 6n માટે કોઈ પણ સંજોગોમાં n ની કોઈ પણ કિંમત માટે એકમનો અંક શૂન્ય મળશે નહીં. ચલો વિદ્યાર્થીઓ ફરીથી સમજી લઈએ શું કીધું છે કે કોઈ સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તેવી સંખ્યાને 2 અને 5 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. પરંતુ અહીં આપણે જોઈ શકીએ છીએ કે 6n ના આપણે અવયવ પાડીએ તો 2 * 3 ની n એટલે કે 2 ની n * 3 ની n મળે છે. તો શું થાય કે અહીં 6 ની n માટે 2 વડે વિભાજ્ય તો થયું પરંતુ 5 વડે તો વિભાજ્ય થતું જ નથી. જો 5 વડે વિભાજ્ય થવાનું જ નથી તો એનો એકમનો અંક ક્યારેય 0 આવવાનો જ નથી. માટે શું લખ્યું કે 6n માટે કોઈ પણ સંજોગોમાં n ની કોઈ પણ કિંમત માટે એકમનો અંક 0 મળશે નહીં. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે હવે જોઈશું ક્વેશ્ચન નંબર 6. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 6 કે શું એ સમજાવો કે 7 * 11 * 13 વત્તા 13 આ એક અવિભાજ્ય સંખ્યા છે. બીજી સંખ્યા છે 7 * 6 * 5 * 4 * 3 * 2 * 1 વત્તા 5. આ બંને સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે, એટલે કે સમજાવવાનું. તો અહીંયા જો આપણે 13 ને સામાન્ય લઈ લઈએ તો શું હશે 7 * 11 * 1 બરોબર 1 વત્તા 1 માટે 13 * 77. ઠીક છે પ્લસ 1 એટલે કે 13 * 78. હવે આપણે 78 ને અવિભાજ્ય અવયવીકરણની મદદથી વિદ્યાર્થી મિત્રો શોધીએ તો 2 ના 2 વડે ગુણીશું તો કેટલા મળશે? 2 વડે ભાગીશું તો 2 * 6 39 પ્લસ ફરીથી આને 3 વડે ભાગીશું તો આપણને મળશે 13. 13 એક અવિભાજ્ય સંખ્યા છે માટે શું થશે 13 ગુણ્યા બ્રેકેટમાં શું આવશે 2 ગુણ્યા 3 ગુણ્યા 13. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, હવે 13 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 13 નો વર્ગ એટલે કે 169 ગુણ્યા 6. હવે આ બધા અવિભાજ્ય અવયવીકરણથી લખી શકીએ છીએ માટે
7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ અવિભાજ્ય સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે જોઈશું દાખલા આ બીજા નંબરનો ક્વેશ્ચન જે છે એની અંદર કે આની અંદર પણ 5 સામાન્ય કાઢી લઈશું. ફરીથી આની જેમ જ છે 5 સામાન્ય કાઢી 7 ગુણ્યા 6 42 4 ગુણ્યા 3 12 ગુણ્યા 2 24 વત્તા 1 5 અને 42 અને 24 નો ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણને 2 દૂ 4 2 4 8 વત્તા 4 ગુણ્યા 8 16 8 1008 વત્તા 1 ઠીક છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 1008 વત્તા 1 એટલે કે 5 ગુણ્યા 1009. હવે આ આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે લખી શકીએ. માટે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ અવિભાજ્ય સંખ્યા છે. તો હવે વિદ્યાર્થીઓ ફરીથી તમે રિકેપ કરી લઈએ. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 ની અંદર 13 સામાન્ય કાઢી લે. 7 ગુણ્યા 11 ગુણ્યા 1 વધે છે. 11 અને 7 નો ગુણાકાર 77 થાય છે. +1 અને 78 થઈ ગયો. 78 ને આપણે અવિભાજ્ય અવયવો પાડીએ એટલે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 13 અહીંયા લખી શકીએ કારણ કે 78 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 13 થાય છે. ઠીક છે. એ રીતે 13 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 લખી શકીએ છીએ એટલે 169 ગુણ્યા 6. આ દરેક સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યાના ગુણાકારમાં લખ્યો તો આ બધી સંખ્યા કેવી થઈ ગઈ? અવિભાજ્ય. કેમ કે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકારમાં આપણે લખી શકીએ છીએ વિદ્યાર્થીઓ. તે જ પ્રમાણે અહીંયા પણ 5 સામાન્ય 7 ગુણ્યા 6 42 5 સામાન્ય નીકળી ગયો છે એટલે 1 થશે. 4 ગુણ્યા 3 ગુણ્યા એટલે કે 12 ગુણ્યા 2 એટલે કે 24. 42 અને 24 નો ગુણાકાર કર્યો વિદ્યાર્થી મિત્રો એટલે આપણને મળે છે 1008 +1 હતા અહીંયા સામાન્ય કાઢ્યા છે એટલે +1 એટલે કે 1009 ગુણ્યા 5. તો આ પણ એક એવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 7. તો ક્વેશ્ચન નંબર 7 ની અંદર શું કીધું છે કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. એટલે કે વર્તુળ આકારનો એક માર્ગ છે વિદ્યાર્થી મિત્રો. શૂન્યની તેનું એક પરિભ્રમણ એટલે અહીંયાથી જેમ કે આ એમ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આખું સર્કલ અને માર્ગ એટલે ચક્કર પૂરું કરતા કેટલો સમય લાગે છે? 18 મિનિટ. સોનિયાને ત્યારે રવિને ફક્ત 12 મિનિટ જ લાગે. હવે બંને એક જ સમયે સ્ટાર્ટિંગ પોઈન્ટ થી શરૂ કરે છે અને ફરી પાછા એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે. ઠીક છે વિદ્યાર્થી. તો કેટલી મિનિટ બાદ બંને ફરીથી ઉગમ બિંદુ એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાં આગળ લોકો ફરીથી મળશે? તો એના માટે આપણે જોઈએ તો આ દાખલાની અંદર કેટલું સરસ મજાનું એકદમ સિમ્પલ ગણિતની લોજિક લાગે છે કે સોનિયાને પરિભ્રમણ કરવા લાગતો સમય બરાબર 18 મિનિટ. જ્યારે રવિને પરિભ્રમણ કરવા લાગતો સમય બરાબર 12 મિનિટ. તો શું કરવાનું કે બંને કયા સમય ભેગા થશે એના માટે લસાઅ શોધવાનો છે. તો 18 અને 12 ના અવયવો આપણે પાડીશું. તો પહેલા 2 ના 18 ના પાડીએ 2 વડે ભાગીએ તો 9 3 3 3 ને 1 એટલે કે 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. જ્યારે 12 ના અવયવ પાડીશું તો 2 ગુણ્યા 12 ના અવયવ પડશે 2 ગુણ્યા 3 માટે લસા 12 અને 18 નો કેટલો આવશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. આમાં પણ 2 અને 3 એક વખત આવી ગયા તો વધ્યા 2 તરી 6 3 દૂ 6 બરાબર 36 મિનિટ. એટલે કે આશરે 36 મિનિટ એટલે કે લગભગ સોનિયાને
36 મિનિટમાં અંદર એ બે રાઉન્ડ પૂરા કરશે એટલે કે સોનિયા જ્યારે બે રાઉન્ડ પૂરા કરશે અને રવિ 3 રાઉન્ડ પૂરા કરશે ત્યારે ફરીથી એ લોકો એના જે પ્રારંભ બિંદુ છે ત્યાં આગળ લોકો ભેગા થશે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલા ગણવામાં સરળતા પડતી હોય અને મજા આવતી હોય અથવા તો કોઈ પણ પ્રકારનો ડાઉટ રાખતો હોય તો આપ આ નીચે આપેલી સ્ક્રીન પર આવેલા નંબરની મદદથી આપ અમારો સંપર્ક કરી શકો છો. અને જો આપ અમારા ઓનલાઈન અથવા તો ઓફલાઈન લેક્ચર અટેન્ડ કરવા માંગતા હો તો ઓફલાઈન લેક્ચર અટેન્ડ કરવા માટે આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો કૃષ્ણા ક્લાસીસ ગાંધીનગર. જો આપ ગાંધીનગર થી દૂરના વિસ્તારમાં રહો છો અને જો આપને અમારી સાથે ભણવામાં મજા લેવી હોય તો આપ અમારા ઓનલાઈન લેક્ચર્સ પણ અટેન્ડ કરી શકો છો, જેના માટે આપ સ્ક્રીન પર આપેલા નંબરથી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારી ટીમ તમને ચોક્કસ તમારો સંપર્ક કરશે અને જો તમને ઓનલાઈન ભણવામાં પણ જો મદદ જોઈતી હોય તો અમે આપને ચોક્કસથી સહાયતા કરીશું. થેન્ક યુ.